अस्सलाम वालेकुम। केम छो भारतना मित्रों? मजामां? तो આપણે ઘણા સમય બાદ આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો સોરી મારો વિડીયો નહોતો આવી શકતો, મતલબ ટાઈમ નથી મને મળતો, હું જોબ કરું છું, એવું બધું લાઈફમાં ઘણું બધું થઈ પડ્યું છે કે આપણે ધીરે ધીરે આગળ વાત કરશે। તો જો હું છે ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવું તો એટલે થોડીક વાર માટે થઈને રેડી થઈ, ચલો બાય બાય, પછી આપણે મહિલા સાંજે, તો સાંજ પડી ગઈ ને આપણે થઈ ગયા છીએ રેડી ને આપણે જાય છીએ જોબ ઉપર। હવે મારી જોબ શું છે, હું ક્યાં જોબ કરું છું, શું કરું છું, તમારા મનમાં પ્રશ્ન હશે તો આ પ્રશ્નને જાણવા માટે આગળ વિડીયો જુઓ। તો ફાઇનલી જો હું પહોંચી ગઈ છું મારા રેસ્ટોરન્ટે। તો આ મારો રેસ્ટોરન્ટ છે જ્યાં કસ્ટમર એન્જોયથી એનું ડિનર કરે છે। તો તમે લોકો આઈડીને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। વચમાં ભૂલી જતી હતી કે હું વ્લોગ બનાવું છું, તો હું થોડું મારું વ્લોગ સ્ટાર્ટ કરું છું। તો જો ગરમા ગરમ ઢોસા ઇડલી સાંભર, ઢોસા ઇડલી સાંભર સોંગ યાદ છે ને બધાને। અને આ તૈયારી થાય છે કબાબ, નામ મને ભૂલાઈ ગયું, તમે કોમેન્ટ કરો આ શું બને છે। એને મને તો યાદ છે એટલું કબાબ બને છે। તો આ મારું રેસ્ટોરન્ટ છે, સાફ સફાઈવાળું, એકદમ વ્યવસ્થિત, અને અહીંયાનું ટેસ્ટ એક નંબર, અહીંયા જેવું ટેસ્ટ તમને ક્યાંય જોવા જશે નહીં। તો ફાઇનલી આ બની ગઈ છે કાજુ કબાબ ને આ છે ગરમા ગરમ નાન। તો અહીંયા બધી વસ્તુ જાય છે, પાર્ટી તમે બુકિંગ કરી શકો છો, બર્થડે, એનિવર્સરી। અને આ મારા ચાચા છે જે અહીંયા કામ કરે છે, કે આટલી ઉંમરમાં પણ આટલું હિંમત તંદુરસ્તીથી કામ કરે છે, અને ઉપર જવાનું છે કેફે। તો અમારા રેસ્ટોરન્ટનું તમને ટૂર જોતું હોય, વિઝિટ જોતી હોય તો કોમેન્ટ કરો। અને જો આમ ગરમા ગરમ ખાવાનું બને છે, ઓર્ડર આવે છે અને જાય છે। પછી આપણે આવી ગયા ઢોસા બનાવવા માટે। તો હું ઢોસો બનાવું છું, શીખું છું, આપણે શેફનો એટલો નાની છે નહીં, તો મારાથી ઢોસો જેવું તો બન્યું, પણ બની ગયું। કેમ બધા શીખીને નથી આવતા, શીખવું પડે, તો આપણે પણ શીખશી ધીરે ધીરે। તમે લોકો દુઆ કરો, સપોર્ટ કરો કે આપણે પણ આગળ જાય। અને ઘણા સમય બાદ મારો વિડીયો નાખું છું યુટ્યુબમાં, તો એના માટે થઈને આઈડીને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો। તો કેમ ફટાફટ ધબાધબ ઢોસો બને છે ને ભાઈ, મને તો મોઢામાં પાણી આવે છે। પાણી નહીં, ખાલી ઢોસાનો કલર એને જોઈને તમે ન થાવ કે ટેસ્ટ તો એટલો મસ્ત છે। તો જો આ ઢોસું બનાવ્યું છે ને તો એ બાબતે વિડીયોને લાઈક કરો। ચલો હવે ઢોસા, સજવાન ઢોસા બને છે અમારે રેસ્ટોરન્ટમાં। તો કેવા અમારા ઢોસા છે, ફટાફટ ઢોસા બનાવે છે ને। તો તમારે આવું છે ઢોસા ખાવા, A to Z બધું મળે છે। અને આ અમારા અહીંયાના મેનેજર છે, જે એનું નામ છે દીપક સર। તો જો ફાઇનલી બીજું ઢોસું બનાવવા માટે મેં કીધું શેફને થોડુંક મને દો, હું પણ શીખું, પણ આપણાથી ઢોસું બન્યું નહીં। આપણે ટ્રાય કરી પણ આપણાથી બન્યું નહીં। તો એવી રીતે જ આપણે ચાલશી, ઉઠશી તો આગળ વધશી। અત્યારે ન બન્યું કોઈ વાંધો નહીં, પણ આગળ જતાં પણ આપણે શીખશી, કોશિશ કરશી તો આગળ વધશી। સાચી વાત ને? તો હાલો ભાઈ, આપણને ઢોસા બનાવતા આવડતું નથી, તો ઢોસાને કરો કેન્સલ। અને આગળ તમે જુઓ, તમે લોકો બધાય કોમેન્ટ કરતા હતા દીદી કેમ વ્લોગ નથી બનાવતા, તો આઈડી સબસ્ક્રાઈબ, ટાટા બાય બાય, ફરી